આપણે માત્ર હાજરી પુરાવા નથી આવવાનું, આપણે સત્સંગનો લાભ લેવા માટે આવી, જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરવા માટે આવી. આપણે આવતા વેત જ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી તો એ કેટલો મોટો લાભ છે. ભગવાનની સ્તુતિ પ્રાર્થના થાય, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થાય, કીર્તન બોલાય, કથા થાય, સંતના આશીર્વાદ હોય, યોગ પ્રવચન હોય, આ બધાની અંદર આપણે ભાગ લઈએ તો આપણને એ સભાનો પૂરેપૂરો લાભ મળે, ફળ મળે, અને તો આપણા જીવનની અંદર સત્સંગ ઉતરીને આપણે આગળ વધી શકીએ. પણ આપણે બળજબરીથી માંડ ને એવી રીતે આવતા હોય તો જેવો જોઈએ એવો લાભ ન મળે. જ્યારે બી કથા વાર્તા ચાલુ થાય, એ ઠાકોરજીની આરતી થાય, નિત્ય નિયમ થાય, કે જ્યાં આપણે હાજરી આપવી જરૂરી છે એવું કાર્ય હોય, એમાં આપણે બીજા કામ જલ્દીથી પતાવી અને એ કાર્યની અંદર પહોંચી જાઉં. આવું જો બધાએ વિચારીને તો આપણા સત્સંગમાં અને ઓલ ઓવર ઇન્ડિયામાં બહુ સારો થાય. નહીતર તો બધાના મનમાં એમ જ હોય કે ભારતની અંદર 1 કલાક કે અડધી કલાક પાછળ જ હાલવાનું એમ. અને કોઈ પણ વસ્તુનો આપણે ટાઈમ લખીએ તો આપણા મનમાં એમ થોડોક ભાવ હોય, 8:30 આપણે ચાલુ કરો તો 8 વાગ્યાનો લખો, 8 વાગ્યાનો લખો તો 8:30 ભેગા થશે. ઈ આપણા બધાની જે માનસિકતા છે એ ક્યારે બદલે? આપણે બધાએ સમયની કિંમત સમજી તો થાય. વિદેશમાં આવું ન હોય, અને વિદેશમાં તમારે 8:30 ચાલુ કરો ને તમે 8 વાગે લખો તો બધા એનો અડધી કલાક બગડે. ખબર છે તમને? બધા 8 વાગે હાજર થઈ જાય અને તમારું પ્લાનિંગ 8:30 નું હોય તો એ ત્યાં કને 500 માણસ હોય, 500 માણસની અડધી કલાક બગડે. તમને ખબર એની વેલ્યુ કેટલી હોય? એ 500 માણસ અડધી કલાકમાં કેટલા કરોડ છાપી નાખે ખબર હે? એટલું નુકસાન જાય અહીંયા કને. અને રૂપિયાની બાબતમાં ન જોઈએ તો સત્સંગની દ્રષ્ટિએ પણ કેટલું નુકસાન છે. આપણે અડધી કલાકમાં કેટલો સત્સંગ કરી લઈએ છીએ. એટલે સમયની કિંમત આપણે સમજીએ. જે કાર્યની અંદર જ્યારે આપણે હાજરી આપવી જરૂરી છે, એનો ટાઈમ છે, આપણે બનતી કોશિશે વહેલા પહોંચી આવી. કે કદાચ આપણને બધી વસ્તુ ના આવડતી હોય, પણ કોઈ એક કામ એવું આવડવું જોઈએ કે જેની અંદર આપણે માસ્ટર હોવા જોઈએ. એમ કે ઈ કામ કરવામાં જ્યારે જરૂર પડે ને ત્યારે આપણું નામ આવવું જોઈએ કે ઈ ફલાણા ભાઈને બોલાવો, એના જેવું કામ ઈ બીજા કોઈ નહીં કરી શકે, ભલે ગમે એવું કામ હોય એમ. પણ એક કામમાં આપણી પૂરી માસ્ટરી હશે ને તો એ આપણને ક્યારેક ને ક્યારેક સેવા કરવાનો અવસર મળી રહેશે અને આપણી આજીવિકા પણ એનેથી ચાલશે.